ઝી ભારત, ચીન અને અમેરિકા સહિતના વિશ્વ ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં કહેવું છે કે હાલ એનાથી જોખમ ઓછું છે. તે કહ્યું છે કે હાલ આ રસીઓને તેની સાથે રક્ષણ આપે છે, પરંતુ સંગઠને એવી ચેતવણી પણ આપી છે કે આ વખતની શિયાળાની ઋતુમાં કોવિડ-19 અન્ય રોગોનો સંક્રમણ વધી શકે છે અને મૃત્યુના ઉત્તરવર્ધન ફ્લૂ, રેસ્પિરેટરી સિન્કાઇટિસ વાયરસ અને નાનપણમાં થયેલો ન્યુમોનિયા જેવા શ્વાસ સંબંધિત વાયરસ પણ વધી રહ્યા છે. અને કોવિડ-19 કારણ બનાવનાર વાયરસમાં સમય સાથે સતત બદલાઈ રહ્યો છે અને કારણે ક્યારેક નવા વેરિયન્ટ વિકસિત થાય છે. ઓમિક્રોન કેટલીક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય વેરિયન્ટ રહ્યા છે અને વિશ્વમાં સ્વાસ્થ્ય સંગઠન હાલમાં ઓમિક્રોન વાયરસના કેટલાક વેરિયન્ટ નજર રાખી રહ્યું છે. ઝી પણ છે કે જો કે આ માહિતી એક ચિંતાજનક નથી માનવામાં આવતા, પરંતુ ઝી વિશ્વમાં કેટલાક પ્રદેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન અનુસાર હાલમાં અમેરિકા ઝડપથી ફેલાવાનો વેરિયન્ટ છે અને જે 15 થી 29% માટે જવાબદાર છે. તો બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે કોવિડ પોઝિટિવ જેટલા કેસોનું લેબોરેટરી પરીક્ષણ કરાયું છે. ઝી કેસોમાં અન્ય વેરિયન્ટના હાજરીમાં તમામ ડેટા નજર રાખવાનું ચાલુ રાખશે.